એટ 9 માં સૌપ્રથમ વાત વરસાદની અને વરસાદ અત્યારે મુંબઈકરાઓની તકલીફ વધારી રહ્યો છે, જ્યાં મુંબઈની અંદર હાલ ફરી એકવાર ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ભારે વરસાદ બાદ જળબંબાકારની આ સ્થિતિ દ્રશ્યોમાં આપ જુઓ। આ તમામ વિસ્તારો જળમગ્ન છે। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। આ ભારે વરસાદ વચ્ચે વડાલામાં મોનોરેલ પણ ખોટવાઈ ગઈ હોવાની વિગતો મળી રહી છે। ભારે વરસાદનો આ કહેર જુઓ કે તેને કારણે મોનોરેલ પણ ખોટવાઈ ગઈ। હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં ભારે વરસાદની આગાહી પહેલેથી જ વ્યક્ત કરાઈ હતી અને તેની વચાળે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણીની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। દાદરમાં રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ છે। બીજી તરફ રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકો હાલાકીમાં મુકાઈ ગયા છે। આ ભારે વરસાદની વચ્ચે આ તરફ વડાલામાં મોનોરેલ ખોટવાઈ ગઈ અને મુસાફરોના જીવ પડીકે બંધાયા। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટેકનિકલ ખામીને લીધે આ સમસ્યા સર્જાયા હોવાનું સામે આવી રહ્યું છે। જોકે હાલ મોનોરેલને ફરી શરૂ પણ કરી દેવાઈ હોવાની વિગતો મળી રહી છે।